વૈષ્ણવો, ગ્રહણ સમયે દર્ભ શા માટે વપરાય છે તેનું ભાવદર્શન કરીશું, તેમજ સાંજી લીલા એક નવા જ રૂપમાં સમજીશું કે જેમાં કૃપા દ્રષ્ટિ દ્વારા શ્રી વલ્લભ પ્રભુ આપણા પર કૃપા વરસાવે છે. સાંજી લીલા એ માત્ર સમયની મર્યાદા નથી, તે વ્રજ ભક્તિમાં એક વિશેષ રંગોળી છે જે પુરુષોત્તમ પ્રભુની દયા અને કૃપાના રંગોમાં ઝળહળતી હોય છે. પુષ્ટિ માર્ગમાં આ પવિત્ર 16 સાંજી લીલાઓ એ એવા દિવસો છે કે જેમાં પ્રભુની પ્રકટ કૃપા આપણા હૃદયમાં વિશેષ રીતે અનુભવાય છે. આ સાંજી લીલા એ જીવનની રંગોળી છે, જ્યાં વ્રજની કલાત્મક ભક્તિ, સમર્પણ અને દાન લીલા એક સાથે ઝળહળે છે. જ્યારે આ પવિત્ર સમયનો આનંદ લઈ રહ્યા હોઈએ ત્યારે આપણે અનુભવવું કે કેવી રીતે શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ હૃદયમાં આનંદ અને શાંતિ ઉમેરી જાય છે અને પ્રભુની લીલાઓનો અનુભવ કરાવે છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું દાન લીલા અને સાંજી લીલાના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ ગ્રહણમાં દર્ભ શા માટે વપરાય છે તેનું આપણે સમજી લઈએ. શાસ્ત્રોમાં વર્ણિત દાભનો ઉપયોગ પર ચર્ચા કરીએ તો દર્ભ, દાભ, ડાબડો, કુશ વગેરે નામોથી ઓળખાતું આ ઘાસ એક બહુ વર્ષ આયુ પ્રકારની વનસ્પતિ છે. દર્ભનો છોડ ઊંચો, ગુચ્છાદાર, જાડા અને મજબૂત મૂળ ધરાવતો, તીક્ષ્ણ કોરો ધરાવતા પર્ણવાળો અને બહુ વર્ષ આયુ હોય છે. દાભ કે દર્ભ એ સૂકું લાંબુ ઘાસ જે બહુ જ પાણીવાળી જગ્યાએ ઉગે છે. લીલું હોય ત્યારે તેના પત્તાની ધાર એટલી તીક્ષ્ણ હોય કે તે ઘસાય તો ચામડી કાપી નાખે, લોહી નીકળે. પહેલાના સમયમાં બ્રાહ્મણો, ઋષિઓ તે સાવધાનતાથી કુશગ્રાહિણી અમાસ, શ્રાવણ માસની અમાસના દિવસે શ્લોકોચ્ચાર કરી પધરાવતા અને સુકાયા પછી વાપરતા. ઋગ્વેદમાં દર્ભનો ઉપયોગ પૂજન સામગ્રી તરીકે અને ભગવાન તથા પુરોહિતના આસન માટે થતો હોવાનો ઉલ્લેખ છે. ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ ધ્યાન કરવા માટે કુશના આસન પર બેસવાનું જણાવે છે. બૌદ્ધ ધર્મમાં એમ માનવામાં આવે છે કે બોધિસત્વ પ્રાપ્ત કર્યું ત્યારે ગૌતમ બુદ્ધ દર્ભના જ આસન પર બેસીને ધ્યાન કરતા હતા. હિન્દુ ધર્મમાં સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં આ વપરાય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવાને પોતાનું શરીર ધૂણાવતા જે રૂવાટા ખર્યા તે દર્ભ નામના લીલા રંગના ઘાસ રૂપે ઉગી નીકળ્યા એમ કહેવાય છે. પૂજા યજ્ઞ વગેરેમાં તેની ચટાઈ બનાવી વાપરતા તેને દર્ભાસન કહેવાય છે. યજ્ઞ, હોમ, શ્રાદ્ધ, પિંડદાન, હવન જેવી ધાર્મિક વિધિ કરાવતી વખતે તેની વીંટી કે કડું કે કંકણ બનાવી યજમાન જે વિધિમાં બેસે તેને બાંધતા. વિધિ પૂરી થાય ત્યારે જ કાઢી નાખવામાં આવે. આ પહેરવાથી તે યજમાન પહેરે ત્યાં સુધી તે શાસ્ત્ર ક્રિયા કરવા ઉત્તમ, પવિત્ર અને શુદ્ધ મનાતો. તેને લૌકિક બાધા, અશોચ જેવી કે સૂતક પિંડનો સ્પર્શ ન કરે તેવું શાસ્ત્ર વચન છે. એટલા દિવસ તેણે સ્નાન કરવાનું હોતું નથી, પણ શુદ્ધતા યથાવત ગણાય છે. એટલી દર્ભમાં શાસ્ત્રોક્ત પવિત્રતા કહેલી છે. દર્ભમાં લગભગ 60% કિરણોત્સર્ગ શોષાય છે. તેથી સૂર્યગ્રહણ અથવા ચંદ્રગ્રહણ સમયે ગ્રહના કિરણોત્સર્ગથી બચાવવા માટે ઘરના તમામ ખાદ્ય વાસણમાં આ પવિત્ર ઘાસ રાખવામાં આવે છે. હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગથી બચાવવા માટે તમામ ખાદ્ય વસ્તુઓને આવરી લેવા માટે થાય છે. આપણા ઋષિઓ આજના વૈજ્ઞાનિકો કરતાં વધારે જ્ઞાન ધરાવતા હતા. જગદીશચંદ્ર બોઝે વનસ્પતિઓમાં જીવ છે એમ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરેલ, જે આપણા શાસ્ત્રોમાં હજારો વર્ષો પહેલા કહેલું છે. આઇન્સ્ટાઈને ગુરુત્વાકર્ષણ બળ નિયમ શોધ્યો, તો શું તે પહેલા ગુરુત્વાકર્ષણનો નિયમ ન હતો? આવી ઘણી બાબતોમાં આજે વિજ્ઞાન પ્રાચીન મહાન ઋષિઓના શોધને સમજવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે આપણે આજે અન્ય ધર્મીઓ કરતાં
વધુ નાસ્તિક, શાસ્ત્રીય પ્રમાણોને અવૈજ્ઞાનિક, અંધશ્રદ્ધાયુક્ત બતાવી મનસ્વી વર્તન કરી રહ્યા છીએ, જેને કારણે અકલ્પિત રોગો, ઘટનાઓ તેમજ વિધર્મીઓ સાંસ્કૃતિક આક્રમણોના ભોગ બની રહ્યા છે. તો ચાલો આપણે આપણા પ્રાચીન વિજ્ઞાન અને આપણા મહાન વારસાને બચાવીએ. પ્રિય વૈષ્ણવો, હવે આપણે સાંજી લીલા વિશે ખૂબ સુંદર રીતે સમજીશું. પુસ્તક હિન્દીમાં છે, પરંતુ ખૂબ જ સુંદર ભાવ તેમાં દર્શાવવામાં આવ્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અષ્ટસખા વ્રજભક્તો સાથે લીલા, બાળ લીલા અને કિશોર લીલા. પ્રિય વૈષ્ણવો, ભાદરવા સુદ પૂનમ થી વદ અમાસ સુધી ના 16 દિવસો સાંજીના મનાય છે, જેમાં શ્રી ઠાકોરજી સન્મુખ સંધ્યા આરતી દર્શનમાં વિવિધ સુંદર કલાત્મક સાંજીઓ ભરવામાં આવે છે, જેમાં રંગ, પુષ્પ, સૂકો મેવો, કઠોળ, કેળાના પાન વગેરે વિવિધ પ્રકારથી સુંદર સુંદર સાંજી પાટ ઉપર તૈયાર કરાય છે. સાંજીમાં ઠાકોરજીની લીલાઓ પૂરવામાં આવે છે. ફૂલોની ખૂબ મોટી સાંજી જમીન પર પણ કરવામાં આવે છે. સાંજી એ ચિત્રકલાનું એક અંગ છે. સાંજી વ્રજબાળાઓએ આદરેલી એક લીલાનો પ્રકાર છે. સાંજીનો લીલાનો ભાવ એ છે કે શ્રી વૃષભાનજીને ઘરે શ્રી રાધાજી સાંજી ધરે છે. ત્યાં નંદગામથી પ્રભુ સખી વેશ ધારણ કરીને પધારે છે અને અનેક પ્રકારના ભક્તોના ભાવરૂપી પુષ્પોની સાંજી ચિતરે છે. એ દ્વારા શ્રી સ્વામિનીજીનો મનોરથ પૂર્ણ કરે છે. વ્રજમાં સાંજી અવાહિત વ્રજ બાલિકાઓની એક પ્રકારની ક્રીડા છે. આ દિવસોમાં ઘરે ઘરેથી આજે પણ સંધ્યા સમયે પહેલા અવિવાહિત બાલિકાઓ પહેરી ઓઢીને બાગ બગીચામાં જાય છે અને ત્યાં રંગબેરંગી ફૂલો વીણીને જોડીમાં ભરીને સહેલીઓ સાથે મળીને ગાતી ઘરે આવે છે. ઘરના દરવાજાની એક બાજુ ગોબરથી ભીંત ઉપર કંઈક ચિત્ર અથવા મૂર્તિ જેવું બનાવે છે અને તેની ઉપર ફૂલ, પાંખડીઓ ચોંટાડે છે. ભેટ, ઉપહાર પણ ચડાવે છે. ભાદરવા વદ અમાસે કોટની સાંજી થાય છે અને કોટની આરતી ઉતરે છે. આ સાંજીનો છેલ્લો દિવસ છે. આ સાંજી લીલામાં કોટવન મુખ્ય આવે છે, કારણ કે પ્રભુએ માતા યશોદાજીને કોટવનમાં કોટાના કોટી લીલાઓ પ્રત્યક્ષ બતાવી હતી. 84 વ્રજકોશ વ્રજભૂમિમાં પ્રભુએ જે લીલાઓ કરી તે બધી જ લીલાઓની સાંજી અર્થાત અમાસને દિવસે કોટવનની કોટાના કોટી લીલાઓની ભાવાત્મક સાંજી વિવિધ રંગોથી ઘણી મોટી પૂરાય છે. સાંજીની ભાવનામાં તેને વૃષભાનપુરની યાત્રા કહેવામાં આવે છે. એટલે અનેક તીર્થોની લીલાઓ સાંજીમાં પૂરવામાં આવે છે. તેની પરિક્રમા કરવાથી યાત્રાનું ફળ મળે છે. એટલે કોટવન એ વિરાટ સ્વરૂપના ભાવથી છે. તેથી તેમાં સ્વર્ગો, સૂર્ય, ચંદ્ર, ભૂમંડળ, નદી, પર્વતો, પશુ પંખી, નર નારી, મીન, કામધેનુ વગેરે ઉપરાંત વ્રજલીલાઓની મોટી સાંજી પૂરે છે. તેનું પૂજન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને કરે છે. તે ભોગ ધરી પરિક્રમા કરે છે. પછી તેની આસપાસ વ્રજકુમારિકાઓ બેસીને મંગલ ગીતો ગાય છે. ત્યારબાદ આરતી ઉતારી દંડવત કરી સાંજી લીલાઓને પ્રકારે આનંદ માણે છે. સાંજી 4 પ્રકારની છે. પેલું પુષ્પની રંગબેરંગી સાંજી ભરી પ્રભુ બિરાજે છે. આ સાંજી શ્રી સ્વામિનીજીના ભાવથી મંડાય છે. બીજું કેળાના પાનની. આમાં વ્રજ 84 કોષની વ્રજયાત્રાની લીલા સુંદર કલાત્મક ઢંગથી માંડવામાં આવે છે. આ સાંજી શ્રી ચંદ્રાવલીજીના ભાવથી મંડાય છે. ત્રીજું રંગની સાંજી, જેમાં સફેદ કપડા ઉપર છાપા
એટલે કે બીબા દ્વારા વિવિધ રંગબેરંગી રંગોથી વ્રજલીલા અને વ્રજના સ્થળ છાપવામાં આવે છે, જે કુમારિકાઓના ભાવથી મંડાય છે. ચોથું, જલની અંદર તથા ઉપર રંગબેરંગી રંગોથી રંગોળીની સજાવટ થાય છે. તે શ્રી યમુનાજીના ભાવથી સજાય છે. પુષ્ટિમાર્ગીય મંદિરોમાં આ કલા શ્રી ઠાકોરજીના સેવાના અંગરૂપે આજ સુધી જળવાઈ રહી છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, સાંજી ભલી બની આઈ એવું સાંજી લીલાનું પુસ્તક સચિત્ર છે. તેમાં ખૂબ જ સુંદર ભાવ દર્શાવ્યો છે. સાંજી દ્વારા કેટલો સુંદર અનુભવ થાય છે. શ્રી મહાપ્રભુજી નેત્રો દ્વારા કૃપા વરસાવી રહ્યા છે એવું ચિત્રજી આપણે થંબનેલમાં પણ જોઈ શકીએ છીએ. હવે તેનું ભાવ દર્શન કરીએ તો आचार्य श्री महाप्रभु जी की जगत पर कृपा दृष्टि सांझी द्वारा व्रज में परंपरागत रीत के अनुसार सांझी गोबर की बनती है। 500 वर्ष पूर्व वैष्णव आचार्य श्री महाप्रभु जी वल्लभाचार्य जी ने पुष्टि मार्ग स्थापित किया। श्रीनाथ जी के प्राकट्य के पश्चात आप श्री द्वारा अपने प्रभु श्रीनाथ जी की जय गोपाल जैसी उच्च ध्वनि से जय घोषणा हुई। इसके साथ ही सभी वैष्णव जगत तथा कृष्ण प्रेम में विवल जीवों का प्रेम प्रवाह एक बार समस्त भारतवर्ष में से ब्रज की तरफ आकर्षित हुआ। यह आकर्षण अपने साथ अपने लोक की कला लेकर आया, यानी गोलोक की कला लेकर आया। इसी लोक कला को आप श्री ने परंपरागत संस्कृति से जोड़कर विधिवत श्री ठाकुर जी की सेवा से जोड़ दिया। वृद्ध वैष्णव भक्तों के द्वारा समझने को मिला है कि आज से अनुमानित 200 वर्ष पहले संप्रदाय का सूर्य मध्य आसमान में तपता था, तो उस समय परिवर्तन को हवा से ठाकुर जी का आनंद प्रसन्नता में वृद्धि दान करवाने वाला अथवा जिस आनंद ने जनजीवन को भगवत सेवा बंधन में बांध रखा था, वह आनंद ललित कला के अभाव में वैष्णवों से दूर हो गया, अथवा हम ही उस आनंद से दूर हो गए। लेकिन प्रभु की बनाई रचना जो उनके आनंद के लिए है, वह किसी के ढंकने से ढकती नहीं है और खोने से खोती नहीं है। ब्रज के उत्सव, त्योहार और मेले वृंदावन शोध संस्थान तरफ से लिखा गया था कि सांची कला व्रज में 54 वर्ष से लुप्त हो रही है। वहीं श्री महाप्रभु जी के सेवा मार्ग की प्रणालिका में सांची का विशिष्ट स्थान है। प्रसंगवश श्री जी की सेवा में विनियोग होने वाली लगभग 64 कला मुख्य है। ध्यान आपजो, प्रसंगवश श्री जी की सेवा में विनियोग होने वाली लगभग 64 कला मुख्य है। इन्हीं 64 कलाओं में सांझी एक मुख्य कला है। 50% व्यक्तियों को सांझी क्या है यह मालूम ही नहीं है। इतनों को ही सांझी पूरने की विधि भी नहीं मालूम है। इसमें हम भी हैं। करीब 4% वल्लभीय सृष्टि में महानुभावी पूज्य गोस्वामी श्री वल्लभ कुल के बालक और परम भगवदियों के पास इस सांझी कला सेवा की बहुत बड़े भाग की जानकारी का भंडार भरा हुआ है। सिर्फ जरूरत है इस सांझी सेवा को इन महानुभावों से नम्रता पूर्वक लेकर प्रकट करके वल्लभी वैष्णव परिवार को पुष्टि कला संस्कृति को अपने अधिकृत बारिशों को नित्य सेवा क्रम के साथ भावपूर्वक जोड़ने की। अपनी संस्कृति में व्रज की एक लोक कला सांझी है, जिस सांझी कला में संपूर्ण भारतवर्ष की ललित कलाओं का समन्वय हुआ है, जिसमें दक्षिण भारत की परंपरा कला व्रज की सांझी कला के साथ मिलाने का उनमें भी कुछ है। भारतवर्ष में मात्र पुष्टि संप्रदाय
द्वारा समग्र वेद संस्कृति की स्थापना करने वाले जगत गुरु श्री वल्लभाचार्य जी ने समस्त सृष्टि के ऊपर इस कल्याणकारी सूर्य का प्रकाश फैलाया है और प्रभु सेवा में सांझी सेवा सिद्ध करा के एक प्राचीन परंपरा वर्ण करके सुरक्षित रखी है। उन्हीं श्री महाप्रभु जी के पुण्य प्रताप से हम सभी इस ग्रंथ द्वारा एक दूसरे से जुड़े हैं। यह सब पुष्टि कला प्रणेता श्री वल्लभ कृपा से ही सम्मत है। समर्पित भक्त बलि के यहाँ जब भगवान वामन पधारे थे तब उन्होंने कुछ भारतीय संस्कृति के प्रतीक चिन्हों को देखकर कुछ मांगने का निश्चय किया था, जैसे कि बंधनवार यानी तोरण जो पूर्वजों के आशीर्वाद का स्वरूप है, केला खंभा उदार चरित्र वालों व लक्ष्मी का स्वरूप है, देहरी का मानना महापुरुषों के पधारने का लक्षण है, कलश हृदय की उदारता का स्वरूप, दरवाजे पर दोनों तरफ हल्दी के 5-5 थापे इस प्रकार की भक्ति के होने का स्वरूप, ऊपर कहीं देव आराधना में शिखर का होना धर्म की कीर्ति सर्वोपरि है, तुलसी गमला का होना सुदृढ़ स्नेह वाली भक्ति का सूचना, इस प्रकार रंगों से शास्त्रित प्रमाण भारतवर्ष में रंगोली अथवा सांची का सनातन प्रचलन है, जिनका पुनरुद्धार आचार्य श्री वल्लभ ने किया। दान की सांची। दान भीतर हृदय में विराजमान आनंद से परिपूर्ण रस का आवाहन है। दान लीला के समय हृदय में श्री स्वामिनी जी और व्रज भक्तों के हृदयस्थ रस का आविर्भाव होता है। इस रस को चिभित यानी स्वरूपात्मक साकार करने के लिए सांझी चित्रित करने में आती है। अतः यह सांझी दान की व्रज लीला व्रजेश व्रज भक्तों का मधुर मिलन है। कहा जाता है ना, श्यामा श्याम पुकारती श्याम रटत श्यामा। ध्यान आप जो श्यामा श्याम पुकारती श्याम रटत श्यामा, अली अचंभो आज भई जुगल जयत निज नाम। चंपकलता सखी ने चंद्रिका सखी से कहा था कि हे सखी, मैं आज तक प्रतिदिन राधिका जी के घर जाती तो वे कृष्ण मिलन की आतुरता में निहिली दशा में कृष्ण 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 पुकारती। उसी तरह से कृष्ण को भी राधा 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 का रटन करते सुनती थी। लेकिन आज तो दोनों जगह बड़ा आश्चर्य देखा कि दोनों स्वरूपों अपने ही नामों की रटन लगा रहे थे। इसका क्या कारण हो सकता है? तो चंद्रिका सखी ने मंदहास करते हुए कहा कि ये दोनों स्वरूप एक दूसरे का ध्यान करते हुए तद्रूप यानी कि युगल रूप हो गए हैं। श्री श्यामा जी जानती है कि मैं तो कृष्ण हूँ और मेरी राधा कहाँ गई, यह जानकर राधा के नाम का जप करते हैं। ठीक इसी तरह कृष्णचंद्र भी ऐसा ही जानते हैं कि मैं तो राधा हूँ, कृष्ण कहाँ गए, इसीलिए कृष्ण नाम जपते हैं। ऐसे तो मैंने कई बार देखा है जो ऐसा हास विलास हुआ। ओ श्रीनाथ जी। ત્યારબાદ છે સાંજી સોવો જાને યા मैं जानू। ओ श्रीनाथजी એટલે કાં તો એ જાણે अथवा तो હું जानू। गुप्त रीति से भाव को पकड़ने वाली सखी चतुर सखी है। कहाँ कभी प्रिया प्रीतम की रहस्यमय लीलाएं उनके हाव भाव में श्रीअंग के रति चिन्हों से समझ गई होंगी। उन्होंने व्रज गोपियों के मन रूपी फूल प्रशंसा रूपी सुगंध जो सांझी बनाई, उसमें उनकी वह गुप्त लीला पुष्प रचना के बहाने प्रकट करी। सो चतुर सखी की सांझी। जैसे कुल मर्यादा के कारण नववधु को कृष्ण दर्शन के लिए मना लिया कि तुम कृष्ण दर्शन नहीं करोगी, तब श्री गोकुलनाथ उस नववधु के विरह को दूर करने के लिए उनकी सास के सामने जाकर बैठ गई। तब वह श्री गोकुलनाथ का प्रतिबिंब देखने लगी। गोकुलनाथ भी उसकी सास को आंखों में नववधु के मुखमंडल की तीव्र दर्शन अभिलाषा को देखने लगे। यह लीला किसी अन्य सखी ने छिप कर देख ली। आज वही लीला श्री स्वामिनी जी की आज्ञा से सांझी में प्रत्यक्ष दिखाई।
दर्शन करने के बाद गोपियों ने पूछा कि लालन, ये सांची कैसी है? तो निकुंज नायक बोले, ये कहूँ चतुर सखी की सांची है, जो वो जाने या मैं जानू। ओ श्रीनाथ जी, अति रहस्य निकुंज की लीला यानी सांझी। जो लीला हृदय में थी वह लीला निकुंज में सिद्ध हो गई, क्योंकि हृदय की छाया निकुंज में पड़ी तो सांझी चित गई। मयूर तो चिते चिताए आते हैं, उन्हें चित्रित करने की जरूरत नहीं पड़ती। इसी से सांझी लीला प्रकट लीला है। એટલે મનના મનોભાવોને સાંજી દ્વારા પ્રકટ કરવામાં આવે છે। ત્યારબાદ છે सांझी सजावट। सांझी वनदेवी पुलंदी जी के युद्ध के अंतर्गत किसी संदर्भ में श्री यमुना जी का स्वरूप है। प्रिय वैष्णवों, सांझी वनदेवी पुलंदी जी के युद्ध के अंतर्गत किसी संदर्भ में श्री यमुना जी का स्वरूप है। श्री जी सन्मुख की विविध सामग्री की सजावट रसरीत से करने में आती है। मन भावन प्रभु प्रेरित उसे सांझी कहते हैं। सांझी यानी सजावट, एक रंगों के साथ रंगों का मेल, दो लीला के साथ लीला के अनुरूप सजावट, तीन उत्सव के साथ उत्सव सामग्री का भोग, चार गुलाब के साथ गुलाबी रंग, पांच चंपा के संग चंपाई रंग, छह जूही के साथ जूही रंग, सात दूध की सफेदी के साथ चांदी का पात्र, आठ तन मन की एकाग्रता, नौ प्रभु द्वारा भक्त का अंगीकार, 10 भक्त को प्रभु लीला के अनुरूप होना, 11 आनंद में परमानंद का अनुभव। आनंद नंदालय की लीला है, इस लीला में सबका प्रवेश है, और परमानंद निकुंज की लीला है, जिसमें पुरुष भाव का प्रवेश नहीं है। यही प्रायः शब्द स्त्रीलिंग संबंध होते हैं। कदाचित कोई पुल्लिंग का स्त्रीलिंग नहीं हो पाता है तो अंत में जी शब्द जोड़ते हैं, जैसे कि पंखी जी, वस्त्र जी। आनंद यह श्रुति वाक्य है। आनंदस्य हरे लीला, अतः आनंद रूप श्री हरि की सेवा नित्य है। उपरोक्त सेवा और लीला हवेली में होती है, जिसमें प्रतिदिन के हिसाब से अलग अलग क्रम और अलग अलग मान है। पुष्टि मार्ग में 9 नंद यानी 9 उपनंद, 6 वृषभानुकुल, 24 हवेली के प्रकार है। नंदालय की लीला गोकुल से रावल तक है। नवनंद गय, विमल, श्रीश, श्रीधर, मंगलायन, मंगल, रंगवल्लिश, रंगोली, देवनायक। इन 9 नंदों के घर में ठाकुर जी नित्य रमण करते हैं। પછી છે 9 ઉપનંદ, રીતિ હોમ, અગ્નિ, મુખ, સામ, શ્રીવર, गोपति, श्रोत, ब्रजेश, पावन, शांत। इन 9 उपनंदों के घर में श्री हरि नित्य रमण करते हैं। 6 वृषभान, नीतिविद, मार्ग, सुकल, पतंग, दिव्य वाहन, गोपेष्ट। ये 6 वृषभान घरों में श्री ठाकुर जी नित्य रमण करते हैं। एक मास के 2 भाग करके 1 वर्ष के 24 पक्ष है। यह 1 वर्ष को 24 प्रकार की हवेली सेवा में अलग अलग पुष्टि मार्गीय सेवा पक्ष कहलाते हैं। श्री यमुना जी के पुलिन पर 12 निकुंज है। पुष्प, फल, रस, मधु यानी पुष्पकुंज, फलकुंज, रसकुंज, मधुकुंज, गोकुंज, द्वारकुंज, नवनिकुंज, शशिकुंज, प्रेम कुंज, सिद्ध कुंज, लक्ष्मी कुंज, तुलसी कुंज। श्रीमद् भागवत जी के रास पंचाध्याय में स्वयं श्री ठाकुर जी ने वृंदावन में यही 12 निकुंज रसभाव स्वरूप सहित गोपियों को बताया है। नंदालय की सेवा में आकृतियां यही से आई है। उत्सवों मनोरथों की स्वरूप निकुंज में गोपियों को उनका स्वरूप बताया है अथवा दिखाया है। रस तो गोपियों के स्वरूप में से प्रकट होता रस बताया कि आत्मानंद की रसना द्वारा श्री ठाकुर जी को क्या सुख प्राप्त कराना, यह बताया। त्यारबाद छे भाव स्वरूप और रस मिलकर प्रकट होने वाला भाव।
श्री ठाकुर जी ने गोपियों को बताया और कहा कि मैं आपके इस भाव बिना रह नहीं सकता। जब गोपियों की समझ में यह बात आई तो इन्होंने विचार किया कि जगत में जितनी स्त्रियां हैं उनमें किसी के पास हमारे जैसा पति नहीं है जो अपनी स्वामिनियों के बिना रह नहीं सकता, अथवा जो अपनी स्वामिनियों का द्वारा विचार हुए अमिष्ट रस बिना रह नहीं सकते, अथवा इनके हृदय के भाव बिना रह नहीं सकते। वे प्रभु रास में अंतर ध्यान हुए। यद्यपि व्रज गोपियों ने अपने अंतर ध्यान प्रभु को बहुत प्रकार से खोजा। रास के 6 मास के अंतर्गत सांझी के दिन आते हैं। ये भाव रूप हरि विरह की दशा में गोपियों के कर कमलों की रचना में सांझी के स्वरूप में लीला सहित विराजते हैं। कम और ज्यादा भेद से यह लीला परमानंद लीला है। पुष्टि मार्ग में मानसी अथवा विप्रयोग इस परमानंद लीला का मार्ग है। मानसी मार्ग प्रभु तक पहुंचने का मार्ग है। पुष्टि मार्ग में मानसी में सफल श्री महाप्रभु जी हैं। विप्रयोग में श्री गुसाई जी हैं, जिन्होंने विप्रयोग के मार्ग से अपने शरणागत प्रभु तक पहुंचाई। इस कारण श्री गुसाई जी का नाम प्रभु चरण है। जिस तरह प्रभु सेवा में सदैव जाना एक रास्ता है, उसी तरह देह तथा मन सहित भगवत सेवा में जाना मानसी एक रास्ता है। मानसी और विप्रयोग वाला जीव परमानंद यानी निकुंज लीला के अधिकारी है। ओ श्रीनाथ जी ध्यान आपजो, मानसी और विप्रयोग वाला जीव परमानंद यानी निकुंज लीला के अधिकारी है। चतुर सुजान की सांझी सजावट है। बिना श्री यमुना जी की कृपा से कृष्ण कहाँ मिलते हैं। જે સત્સંગ હમણાં જ આપણે કર્યો, પ્રિયા પ્રીતમનું મિલન કરાવનારા શ્રી યમુનાજી છે। હવે આવે છે પ્રગટ સાંજી અને સાંજી में વ્રજ ભક્તો કે મનોરથ। તે આપણે અલગથી લઈશું કારણ કે ખૂબ જ સુંદર ચિત્રજી છે, તે ચિત્રજી સાથે લઈશું। બોલો શ્રી વલ્લભાધીશ की જય। પ્રિય વૈષ્ણવો, હવે અહીં આપણી વાત કરી છે કે કૃપા श्री महाप्रभुजी कृपा दृष्टि करे छे पूरा जगत उपर। तो आपणे जाणीए छीए कि श्री महाप्रभुजीए देवी जीवोनो उद्धार करवा 3 वखत पृथ्वी परिक्रमा करी। आपणे गुरुदेवने चरण स्पर्श करीए तो आपणे महाप्रभुजी अलग अलग प्रकारे कृपा वरसावे छे। बस આપણે એમની કૃપાને સમજવાની છે। હમણાં જ આપણે ભાવ દર્શન કર્યું હતું કે શ્રી મહાપ્રભુજી 7 સ્વરૂપે સ્વરૂપાનંદનું દાન કરે છે, તેમાં નેત્રો દ્વારા પણ હતું। એટલે ઘણી વખત આપણને એમ થાય કે આપણા ગુરુદેવ આપણી સાથે કંઈ ના બોલ્યા, તો એમણે નેત્રો દ્વારા કૃપાદાન કર્યું હોય। નેત્રોની બોલી પણ સમજવાની છે। ભલે ને નેત્રોને રસના નથી, જીભ નથી, પરંતુ નેત્રો પણ વાતો કરે છે। नैन भर देख अब भानु तनया, केली पियसो करे भ्रमर तबही परे, श्रम जल भरत आनंद मनया। तो आ सांझी लीला ए आपणा मनोभावोने प्रकट करवानो अनेरो उपाय छे। एटले हवे दान लीला अने सांझी लीला एक साथे छे, माटे आपणे दानना पदनुं भाव दर्शन करीशुं। कही दो मोल याद अधिकोरी, ग्वालिन श्याम सुंदर हसी हसी बूझत है, बेचेगी तो ठाडी रही, देखो तो कैसे जमाई, काहे को भागी जाती नयन विशालन। वृषभान नंदनी को निर्मोलक दहियो, ताकी मोल श्याम हीरा तुम पे न दियो जाए। सोनी व्रजराज लाडीले ललन हसी हसी कहत, चलत गज चालन। गोविंद प्रभु पिय प्यारी, नेह जान्यो तब मुसिकाए ठाडी, भय सेना बेनी कर सबे आलीन। भावार्थ समझिए। दान लीला ए प्रभुनी रसमय लीला छे। प्रभु जाते ज सामे चालीने मांगीने जीवनी सर्व वस्तु पोते स्वेच्छाए उपभोग करवा इच्छे छे। दान लीलामां प्रभु ए व्रजभक्तो पासेथी दहीनुं दान ज मांग्युं छे अने व्रजभक्तोए प्रभुनी ઈચ્છાને વશ થઈ ગોરસનું દાન કરી સર્વસ્વનું
પ્રભુને નિવેદન કર્યું છે. ગોપીજનોના મન, વાણી, ઇન્દ્રિયો ભગવત પરાયણ કરવા પ્રભુએ દાન લેવાના બહાને ગોરસ એટલે કે અધરામૃતનું પાન કરાયું છે. ગોરસનું દાન કરીને સર્વસ્વનું પ્રભુને નિવેદન કર્યું છે. દાન લીલામાં શ્રી ઠાકોરજી અને ગોપીજનોના મધુર વચનોનો વરસાદ છે. દાન લીલાસ્થલી ઠાકોરજીની વ્રજભૂમિ છે. દાન લીલા દ્વારા શ્રી ઠાકોરજી પુષ્ટિજીવોને ફલનું દાન કરે છે. પ્રભુ તેમના ભક્તો પાસે સામે ચાલીને ગોરસનું દાન માંગે છે. શ્યામ સુંદર હસતા હસતા ગોપીને પૂછે છે, ગ્વાલીન, તે આ દહીંની કિંમત શું રાખી છે? તે કહે, તારે દહીં વેચવું છે તો દહીં બતાવ, અને ક્યાં ગાય ને દૂધમાં દહીં મેળવીને જમાવ્યું છે? સુંદર નયનવાળી આમ શા માટે ચાલી જાય છે? જીવ ભૂલી ગયો છે કે સર્વ કાંઈ પ્રભુનું છે. પ્રભુ સર્વ સમર્પણ ઈચ્છે છે, પણ જીવનું અજ્ઞાન છે તેને તેમ કરતા રોકે છે. વૃષભાનજીની લાડીલી બેટી કહે છે કે આ મારું અમૂલ્ય કિંમતી દહીં છે, તે હીરા જેટલું કિંમતી છે. શ્યામ, તું કિંમત આપી શકીશ નહીં. આમ રાધાજી નંદબાવાના લાડીલા લાલ વ્રજના અધિપતિ પ્રજાધિપને સંભળાવતા અને હસતા હસતા ગજગતિથી ચાલવા લાગ્યા. આ પૂરું જગત મારા અધિકારનું છે, કેમ કે મારું બનાવેલું છે. આ જગતના નિયંતા તો પ્રભુ છે. આ રીતે ગોવિંદના સ્વામી વ્રજભક્તો પાસે સ્નેહનું દાન સામે ચાલી માંગી પ્રભુ વ્રજભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે. દાન લીલા શ્રી કૃષ્ણ કી સુને સુનાવે સબ કોઈ, પ્રેમ ભક્તિ જિનકી बढ़े हरि भजे निर्मल होय। बोलो श्री वल्लभाधीश की जय। आम प्रभु दान मांगीने पण कृपाનું દાન કરી રહ્યા છે। અહીં કહ્યું ને કે ગજગતી ચાલથી શ્રી સ્વામિનીજી પ્યારીજુ ચાલી રહ્યા છે, તો આપણા શ્રી વલ્લભ પ્રભુ માટે પણ કહેવાય છે ને, ગજગતી ચાલ ચલે શ્રી વલ્લભ। ઓ શ્રીનાથજી, પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં શ્રી સ્વામિનીજી તથા શ્રી ઠાકોરજીના અલૌકિક ચિહ્નો અંકિત છે। તેવા આપ શ્રી વલ્લભ આપની સન્મુખ સમીપમાં આપના સેવકો જ્યારે જ્યારે પણ બિરાજતા હોય ત્યારે આપ સહજ સ્મિતયુક્ત સ્મિત કરતા રહીને સૌ વૈષ્ણવોને મોહિત કરે છે। એટલે અહીં કહે છે કે જેથી આપનું પૂર્ણ પુરુષોત્તમપણું પ્રકટ ન થઈ જાય, કારણ કે જો આપનું પૂર્ણ પુરુષોત્તમપણું પ્રકટ થઈ જાય તો આપશ્રીનું સ્વરૂપ જ્ઞાન થઈ જાય, અને જો સ્વરૂપ જ્ઞાન થઈ જાય તો જે સ્નેહથી સૌ વૈષ્ણવો આપશ્રીથી વ્યવહાર કરે છે, જેમ કે આપશ્રીની સાથે મધુર વાર્તાલાપ, હાસ્ય વિનોદ, આપશ્રીની ચરણ સેવા વગેરે આનંદમાં ઓટ આવી જાય, તથા આપશ્રીને ખુલ્લા ચરણે માત્ર ધોતી તથા ઉપરણા ધારણ કરીને પૃથ્વી પર કમર પરિક્રમા કરતા જુએ તો સહન પણ ન કરી શકે। આ બધા કારણોસર આપ પ્રકટ પુરુષોત્તમ હોવા છતાં આપની માયાના પ્રભાવથી સૌ દેવી જીવોને મોહિત કરતા રહી સાધારણ મનુષ્ય જેવી લીલા કરતા રહ્યા, પરંતુ સમયે સમયે એવા પ્રસંગો પ્રકટ થયા, જેવા કે શ્રી ગોકુલમાં શ્રાવણ સુદ એકાદશીએ મધ્યરાત્રિએ દમલાજીની સામે જ પ્રભુ શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થઈ, શ્રી કૃષ્ણ પ્રકટ થઈ બ્રહ્મસંબંધ મંત્રનું દાન કરી સૌ દેવી જીવોને અંગીકૃત કરવાની આજ્ઞા કરી। ત્યાંથી શ્રી ગિરિરાજ પધારી પર્વત પર કંદરામાંથી શ્રીનાથજીને પ્રગટ કરી આપની સેવા શરૂ કરવી, રામાનંદ પંડિતનો ત્યાગ કરી અનેક જન્મનો અંતરાય દૂર થશે એવા વચન ઉચ્ચાર્યા હતા। માત્ર એક રાત્રિના સ્વપ્નમાં જ તે બધા જન્મો ભોગવાવી દેવાડાવી ફરીથી સ્વીકાર કરવો, વ્રજમાં નંદગામ પાસે પાંસરો પર ઘોડો મૃત્યુ પામતા તેના માલિક મ્લેચ્છ સોદાગરને તે ઘોડામાંથી નીકળેલા જીવને વૈકુંઠમાં લઈ જઈ રહ્યા છે તેવા દર્શન કરાવવા, પદ્મા રાવળ, માવજી પટેલ તથા વીરજોને શ્રી રણછોડ રૂપે દર્શન આપવા, અનેક વૈષ્ણવોને આપશ્રીના ચરણામૃત આપી દિવ્યમાનસી સેવાનું દાન કર્યું।
પેલી મહાવનની શક્ત્રાણીને આપશ્રીના ચરણ છાપ અંકિત વસ્ત્ર સેવા પધરાવી. તે માત્રથી સર્વ લીલાનો અનુભવ કરાવ્યો. કૃષ્ણદાસ મેઘનના ગુરુની પરીક્ષામાં કૃષ્ણદાસ મેઘનના હાથમાં સળગતા લાલ અંગારા રાખ્યા છતાં આંચ ન આવી. આપના ઉદર સંબંધી પીડા નિવારણ અર્થે કોઈ વૈષ્ણવ ઔષધિ લાવે છે, તેને આપ તાપણાની અગ્નિમાં પધરાવી દઈ ઉદર પીડાનું શમન કરી આપનું વૈશ્વાનર સ્વરૂપ પ્રકટ કરો છો. પ્રથમ 2 વખત સાક્ષાત ગોલોકપતિ શ્રી કૃષ્ણ આપશ્રીને લીલામાં પાછા પધારવા આજ્ઞા કરે છે, પરંતુ આપ તેને થોડા સમય પૂરતું ટાળો છો. દામોદરદાસજી સંભલવાળાની દાસીને શ્રી અમનાજીમાં પધરાવી સદેહ લીલા પ્રાપ્તિ કરાવો છો, જેનું નામ કૃષ્ણ આવેશની છે. સરસ્વતીજી સ્વયં વૈષ્ણવને આપને ઈશ્વર તથા પતિ તરીકે ઓળખાવે છે. તેનું પ્રમાણ આપે જીવનભર સરસ્વતીજીનું ઉલ્લંઘન ના કર્યું, તેની પાર ના ગયા. આપ શ્રી જ્યારે ગુજરાત કપડવંજ પાસે ચોઈલા ગામ નજીકથી પસાર થયા ત્યારે બ્રાહ્મણ કૃષ્ણદાસની સ્ત્રી બીજી અનેક સ્ત્રીઓ સાથે માટે ખોદી રહેલી ત્યારે ભેખડ પડતા સર્વે દટાઈને મૃત્યુ પામે છે. તે વખતે બ્રાહ્મણ કૃષ્ણદાસની સ્ત્રીને જે દૈવી જીવ છે, જેના માટે જ આપ અહીં આવ્યા છે, પધાર્યા છે, તેથી આપના સેવકો થકી તેને તો બહાર કઢાવી જીવતી કરે છે, પરંતુ બાકીની સ્ત્રીઓમાં પણ પ્રાણ પૂરે છે. જ્યારે દ્વારિકામાં આપ કથા કરી રહ્યા હોય છે, દૂરથી વરસાદ આવતો દેખાય છે, તેને આપ રોકી દે છે. નરહરિદાસ ગોળિયાના મનોરથ પૂરવા જગન્નાથપુરીના દરિયા કિનારેથી ધનની પ્રાપ્તિ કરાવી, સર્વ મનોરથ પૂરા કરાવી ફરી ત્યાં જ દરિયા કિનારે શ્રી મદન મોહનજીનું યુગલ સ્વરૂપ પ્રગટાવી સેવા અર્થે પધરાવે છે. આપ સદેહે વ્યાસજીની ગુફામાં પ્રવેશી વ્યાસજીની ક્ષતિ પર પ્રકાશ પાડે છે. બદ્રિકાશ્રમમાં બદ્રીનારાયણ સાથે વાર્તાલાપ કરે છે અને રાધાકુંડ પાસે બિરાજી રાધાકુંડમાં દ્રષ્ટિ કરી જળની ભીતરમાં રત્નજળી શ્રી સ્વામિનીજીના મહેલના શ્રી કૃષ્ણ સાથે દર્શન કરાવવા માન સરોવર પર આપ શ્રી સદેહે લીલામાં નિકુંજમાં પધારી શ્રી સ્વામિનીજીનું માન દૂર કરાવી અર્ધરાત્રિએ શ્રી ઠાકોરજી પાસે પધરાવી લાવવા, ચંદ્ર સરોવર પર રાસલીલાના દર્શન કરાવવા, શ્રી અન્નકૂટ પર શ્રીનાથજી ચિત્રકૂટ પર બિરાજી રામજી, સીતાજી અને લક્ષ્મણજી તથા હનુમાનજી સન્મુખ વાલ્મીકીજી કૃત રામાયણ પર 16 દિવસ સુધી વચનામૃત કરવા તથા ભારતના 4 ધામોમાં ગર્ભગૃહમાં અંશ અવતાર પ્રભુના સાનિધ્યમાં પ્રત્યક્ષ પ્રગટ રૂપે દર્શન આપવા તથા દક્ષિણના મંદિરોમાં પ્રભુને શ્રૃંગાર કરવા, ભોગ ધરવો તથા સાથે જ આરોગવો આવી તો અનેક લીલાઓ આપે ભૂતલ પર કરી, છતાં પણ આપે સૌને સહજ સ્મિતથી મોહિત કરતા કરીને આપનું મહાત્મ્ય છુપાવી રાખ્યું હતું. સૌ દેવી જીવો સાથે એવા હળી મળી જતા કે તે વૈષ્ણવો તો તેના ઘરના બિરાજ્યા હતા ત્યાં સ્વયં સામગ્રી સિદ્ધ કરી શ્રી નવનીત પ્રિયાજીને ભોગ ધરી સામગ્રી સીધા ભોગ ધરી મહાપ્રસાદ આરોગી આપનું અધરામૃત બાટતા રહ્યા અને આપશ્રીના મુખારવિંદથી વેણુ ગીત, યુગલ ગીત અને આપશ્રી અને દ્વારા સહુને રસાવેશી કરતા રહ્યા. જ્યારે શ્રીનાથજી જેથી સંસારથી વિસ્મૃતિ થઈ જતી આપશ્રીના તથા શ્રી ગુસાઈજીના થઈને અષ્ટસખાઓને આપની કૃપાથી દેહ છોડતા રંગ પણ કષ્ટ ન ભોગવ્યું, રંચક પણ કષ્ટ ન ભોગવ્યું તથા આપશ્રીના અંગીકૃત વૈષ્ણવો ગોવિંદાસ ભલ્લા માત્ર અપવાદ ગણવા પણ આપની કૃપાથી શ્રી ઠાકોરજીની કૃપાનો અનુભવ કરી સંસારની બાધાથી મુક્ત રહ્યા, સદાય પુષ્ટિરસમાં ભીંજાયેલા રહીને લીલા પ્રાપ્તિ કરી ગયા એવા આપશ્રીના ચરણોના ચિહ્નો કોમળ વજ્ર ધ્વજા એટલે કમલ વજ્ર અરુ ગદા પતાકા તોરણ અતિ મન ભાવે સુખદ બલી ધનુષ્ય શ્રી વલ્લભ કે દક્ષિણ ચરણ ચિત્ત લાવે.
ઓ શ્રીનાથજી. એટલે અહીં કહે છે કે વૈષ્ણવો આપશ્રીના સહજ સુંદર સ્મિતથી મોહિત થતા રહેલા તે દર્શન ચિત્રજીમાં થાય છે. ઓ શ્રીનાથજી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે પ્રભુ અલગ અલગ પ્રકારે કૃપા કરે છે. શ્રી મહાપ્રભુજી કૃપા દ્રષ્ટિ વરસાવે છે. બસ આપણે એમના સંકેતને સમજવાનો છે. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. શ્રી ઠાકોરજીએ કહ્યું, હમારો દાન દેહો ગુજરેટી. અહીં પ્રભુ દાનમાં શું માંગી રહ્યા છે? પ્રથમ મારી સ્વયં ભાવના જોઈ લઈએ અને ત્યારબાદ ભાવાર્થમાં જે આપેલું છે તે જોઈશું. અત્યારે મેં ભાવાર્થ વાંચ્યો નથી, આપની સમક્ષ જ તરત વાંચીશ, પરંતુ આ પદ બોલતા જ હમારો દાન દેહો ગુજરેટી માં પ્રભુએ જે પ્રેરણા કરી છે તે આપને કહેવા ઈચ્છું છું. અહીં કહે છે કે હમારો દાન દેહો ગુજરેટી, એટલે આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ આપ ક્યાં દાનની વાત કરો છો? તો ઠાકોરજી કહે છે કે જ્યારે તું તારે માના ગર્ભમાં હતો ત્યારે તું ખૂબ જ પીડા ભોગવી રહ્યો હતો, ત્યારે તે મને કહ્યું હતું કે હે પ્રભુ, મને આ નરકમાંથી છોડો. હું સદા આપનું સેવા સ્મરણ કર્યા કરીશ, હું ક્યારેય આપને ભૂલીશ નહીં, હું આપનો ખૂબ જ ઉપકાર માનીશ. પ્રભુ આપણને યાદ કરાવી રહ્યા છે. પ્રભુ આપણે જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ પ્રભુ આપણને કહે છે કે તું સંસારમાં આવતા વેત જ બધું ભૂલી જઈશ, તું મને ભૂલી જઈશ. તો આપણે કહીએ છીએ કે ના પ્રભુ, હું આપને નહીં ભૂલું. એટલે પ્રભુ કૃપા કરીને એ નરક યાતનામાંથી આપણને છોડાવે છે અને સંસારમાં આવવાની અનુમતિ આપે છે. આપણો જન્મ થતાં જ બાળકનો જન્મ થાય એટલે બાળક રડે, હું આ એટલે હું આય ને તું માં. જેવા આપણે સંસારમાં આવ્યા કે પ્રભુ આપણામાં સ્વાર્થ આવી ગયો કે હું આય ને તું વા. એટલે પ્રભુ યાદ કરાવી રહ્યા છે કે તે મને કહ્યું હતું કે તું મને નહીં ભૂલ. એટલે ઠાકોરજી કહે છે કે તું તારું બેંક બેલેન્સ, તારી પ્રોપર્ટી, તારું મકાન, ગાડી, હાલ મને બધું આપી દે, તે મને કીધું તું. એટલે તો આપણે કહીએ છીએ કે ના હો પ્રભુ, એ તો બધું મારે સુખ સાહેબી જોઈએ, એ તો હું નહીં આપું. તો પ્રભુ કહે કાંઈ વાંધો નહીં, ચાલ તો તું મને અષ્ટયમ સેવા તું મારી કર, એટલું કર. તો આપણે પ્રભુને કહ્યું કે ના હો, એ તો મારાથી નહીં થાય, મારે ઘર બાર છોકરા છૈયા બધું છે, એટલે એ તો મારાથી નહીં થાય. તો પ્રભુ કે કાંઈ વાંધો નહીં, ચાલ તો તું એમ કર કે રાજભોગ સુધીની એટલે કે 4 પ્રહર સુધીની મારી સેવા પહોંચ. તો આપણે કહ્યું કે ના, એટલે આ બધા માટે નથી, હું આમનામ કહું છું કે એ તો મારાથી નહીં થાય. એટલે હું મારી જ વાત કરી રહી છું કે ના પ્રભુ, મારે ઘરમાં કેટલું કામ છે, મારે બહારનો વહીવટ કરવાનો હોય, ઘરનું કામ કરવાનું હોય, છોકરાઓ સ્કૂલે જાય તેનું જતન કરવાનું હોય, મારે તો કેટલું કામ હોય, એટલે મારાથી તો નહીં થાય. તો પ્રભુ કહે ચાલ કાંઈ વાંધો નહીં. અહીંયા પ્રભુ કેટલું જતું કરે છે એ ધ્યાન દેજો હો. એટલે મેં કહ્યું કે ના મારાથી તો એ નહીં થાય. તો પ્રભુ કે કાંઈ વાંધો નહીં, મિશ્રી તો ધરીશ ને. તો મેં કીધું કે હા, એટલું આપણાથી થાય, એમાં ન કાંઈ મહેનત લાગે કે ન કાંઈ થાય. પછી પ્રભુએ કહ્યું કે તું મને કાંઈ નહીં દે ને તો ચાલશે, હું મિશ્રીમાં બધું માની લઈશ, પણ મારે એક વસ્તુ હજુ જોઈએ છે. એટલે મેં પ્રભુને પૂછ્યું કે પ્રભુ આપને શું જોઈએ છે? એટલે પ્રભુએ કહ્યું કે તું તારા મનરૂપી ઇન્દ્રિયોમાં હું છું એમ પ્રભુ કહે છે. એટલે પ્રભુ કહે છે કે તું બસ ખાલી તારું મન મને આપી દે.
એટલે પ્રભુ અહીંયા દાનમાં શું માગી રહ્યા છે? આપણું મન. આપણે સંસારમાં ગમે એટલા રચ્યા પચ્યા હોઈએ, પણ આપણું મન તો આપણે ઠાકોરજીમાં રાખી શકીએ ને. એમાં તો કોઈને કંઈ દેખાડવા પણ ન જવું પડે. દયારામભાઈનું ભક્તિ પોષણ છે તેમાં પણ આવો ઉલ્લેખ આવે છે. મને આમ શબ્દ બધા યાદ નથી, પરંતુ ત્રિકમ શું તાળી, એટલે એમાં એવો ભાવ છે કે ઘણાને આપણે જોતા હોય કે સંસારમાં ખૂબ જ રચ્યા પચ્યા હોય, પણ તેનું ચિત્ત આખો દિવસ સતત ઠાકોરજીમાં જ હોય, પરંતુ બાહ્યથી એવું દેખાય કે આ તો સંસારમાં રચ્યા પચ્યા છે. હું મારા મમ્મીની વાત કરું, એટલે એને જોઉં તો એમ થાય કે આ તો આખો દિવસ ઘરની જ બધી ચિંતા કરતા હોય કે ઘરની જ ઉપાધિ કરતા હોય મારા સાસુ, પરંતુ એને જોઉં ને એટલે મને એ જ વાત યાદ આવે કે ચિત્ત એનું સતત ઠાકોરજીમાં જ હોય. ઘરની બધી ચિંતા કરે પણ ચિત્ત ઠાકોરજીમાં. ચિત્ત તુષિદને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે આપણું મન આપણે ઠાકોરજીને ચરણોમાં સમર્પિત કરી દેવાનું છે. પ્રભુ હમારો દાન દેહો ગુજરેટી કહીને આપણે જે પહેલા પ્રભુને પ્રોમિસ કર્યું હતું કે હું આપનું સેવા સત્સંગ સ્મરણ કરીશ, એની યાદ અપાવી રહ્યા છે. પ્રભુ યાદ અપાવે એનાથી વધુ શું હોય? એટલે પ્રભુ યાદ અપાવી રહ્યા છે કે તું બીજું કાંઈ નહીં તો સત્સંગ સ્મરણ, થોડુંક તો કંઈક કર, તારું ચિત્ત મને આપી દે. એટલે પ્રભુ ગોરસના રૂપમાં આપણું મન માગી રહ્યા છે. એટલે આપણે પણ આ દાનના દિવસોમાં પ્રભુને ગોરસના રૂપમાં આપણું મન સમર્પી દેવાનું છે. કાલિંદી બેટીજીના વચનામૃતમાં એક વખત મેં સાંભળ્યું હતું કે આપણે નાથદ્વારા દર્શન કરવા ગયા હોય તો શું કરવાનું? આપણું હૃદય શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરીને આવવાનું. એટલે હૃદય હોય યા ધબકારા હોય, એનાથી જ જીવન હોય. એટલે આપણું મન સતત, આપણું ચિત્ત સતત ઠાકોરજીમાં રાખવાનું. ભલે બીજું કાંઈ થાય કે ન થાય, પરંતુ કંઈ પણ કરીને ચિત્ત તો ઠાકોરજીમાં રાખી શકાય ને. આપણે જેટલી વસ્તુની ના પાડીએ તો પ્રભુએ એના વિકલ્પો આપ્યા છે. આપણે કહ્યું સેવા નહીં થાય તો કીધું સ્મરણ કર, કીધું સ્મરણ નહીં થાય તો કીધું કે અષ્ટાક્ષર કર, કીધું કે અષ્ટાક્ષર નહીં થાય, આપણે અષ્ટાક્ષરની એ ના કીધી તો પ્રભુ કહે તો બીજું કાંઈ ન કર ને, તો તું ખાલી મારી શરણ સ્વીકારી લે. ભગવદ્ ગીતાનો પણ આ જ સાર છે કે પ્રભુ કહે છે મામેકમ શરણમ વ્રજ વજ્ર, એટલે તું મારું એક શરણ સ્વીકારી લે, બાકી બધું હું સંભાળી લઈશ. આટલી જવાબદારી પ્રભુ લે તો પ્રભુને આપણે દાનમાં આપણું મન ન આપી શકીએ? તો ચાલો આપણે બધા આપણું મન શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરી દઈએ અને ઠાકોરજીને કહીએ કે બસ અમારું ચિત્ત, અમારું મન સદા આપણા ચરણોમાં સમર્પિત રહે. આ મારી સ્વયં ભાવના હતી. એ પહેલાં કીધી કારણ કે કોઈ ન હોય તો સુંદર રીતે કરી શકાય. હવે આપણે પુસ્તકમાં જે ભાવાર્થ આપેલો છે હમારો દાન દેહો ગુજરટી, તે જોઈ લઈએ. પ્રભુ ગુર્જર જાતની આહિરણીને પોતાની જાત યાદ કરાવીને પોતાનું યાદવપણું, અધિકારપણું બતાવે છે. અથવા નંદરાય ગોકુલના રાજા છે જેથી અધિકાર જતાવે છે. અથવા જીવને પોતાનું તુચ્છપણું અને અંશપણું બતાવી તેનું સહજ કર્તવ્ય યાદ કરાવે છે કે અમારો ભાગ આપીને જ તારે વાપરવું તે વૈદિક મર્યાદા છે, અને પુષ્ટિ પ્રકારે તો તારું સર્વસ્વ સમર્પીને પછી પ્રભુ જે પ્રસાદ આપે તેને ભોગવવાનું છે. પરંતુ જીવ અવિદ્યાવશ કે ગોપી અજ્ઞાનવશ તે ભૂલી ગઈ છે, જેથી પ્રભુ તે સામેથી માંગે છે. અહીં કનૈયો કહે છે અમારો ભાગ ચૂકવ્યા વગર આજ સુધી તે ઘણું બધું વેચ્યું છે, તે મારા ધ્યાનમાં છે, પણ તે તો હું માફ કરી દઉં છું, પણ વળી તું મારાથી છુપાઈને વેચી દે છે. હવે પ્રભુ સ્વરૂપે કહે છે આ પૂરું જગત મારા અધિકારનું છે, કેમ કે મારું બનાવેલ છે, તે હું જ છું. તેથી તારે મારી આજ્ઞા વગર ન વાપરવું જોઈએ. મારાથી તે છુપાવ્યું તે તો તારી ભ્રમણા છે. હું તો બધે પરબ્રહ્મ રૂપે તથા સર્વની અંદર પરમાત્મા રૂપે છું. તેથી હું જાણું છું કે તે ઘણું બધું વેચ્યું છે, પરંતુ હે ગ્વાલિની, આજે અચાનક અનાયાસ તું અને હું સામસામે આવી ગયા છીએ, ત્યારે તારી ચોરી પકડાઈ ગઈ છે, માટે અમારું દાન આપી દે. પ્રભુજીને કહે છે આમ તો તું બહિર્મુખ છે,
પણ આજે મારી સહજ કૃપાવશ તારી અનિચ્છા છતાં મારી સન્મુખ થઈ ગયો છે, તો પછી તારી અહંતા મમતાસ્પદ ચીજો કે જેને તું તારી માને છે પણ હકીકતમાં તે મારી છે, તે હું છું તે મને સમર્પીને તું હલકો એટલે કે ખાલી થઈ જા. તે તો મુક્તિનો ઉપાય છે. સદૈવ મારી કૃપા પ્રાપ્તિનો આ ઉપાય છે. જ્યારે હું મારા અધિકારવશ માગું છું ત્યારે વૃષભાનજીની બેટી બડે ગોપકી બેટી હોવાના કારણે તું ગુસ્સે થાય છે, ખીજાય છે, પરંતુ તેથી મને કાંઈ ફેર નહીં પડે અને તું શું કરી શકવાની? તારું બળ ચાલવાનું નથી. પ્રભુ જીવને કહે છે, તારામાં રહેલો ક્રોધ અહંકાર તને સમર્પણ કરતા રોકે છે, કેમ કે તને તારા સામર્થ્યનું અભિમાન છે. કુલ અભિમાન, દેહ અભિમાન, ઇન્દ્રિય અભિમાન, આમ વિવિધ અધ્યાસોને લીધે તને સત્ય પ્રકાશ થતો નથી. તને મારા સ્વરૂપનું યથાર્થ મહાત્મ્ય જ્ઞાન થતું નથી. પરંતુ જો હું આ તારા સામર્થ્ય અભિમાન અહંભાવ કે તારી માનેલી ચીજોને લઈ લઉં તો તું કંઈ જ કરી શકે તેમ નથી. જો ને બલિએ મને વામન માન્યો, પણ મેં વિરાટ બની તેનું સર્વસ્વ આંચકી લીધું અને તેના અભિમાન રૂપ પીઠ પર ચરણ ધરીને તેને શરણમાં લીધું. આ મારું પ્રમેય બળ સર્વ બળોથી ઉપર છે. કુંભનદાસ કહે છે, ઓહો, આ તો પ્રભુ ગોવર્ધનધારી છે. તેમણે તો ઇન્દ્રના અભિમાનનું મર્દન કર્યું હતું અને તે દંડવત કરીને આપના ચરણમાં પડ્યું હતું. ગોવર્ધનને ઉઠાવી પ્રભુએ પોતાનું સામર્થ્ય વ્રજવાસીઓ સમક્ષ પ્રકટ કર્યું હતું. તે આ વ્રજબાલાઓ કેમ ભૂલી ગઈ? પ્રભુએ પોતાની પૂજાથી જ ગિરિરાજ રૂપે પૂજન કર્યું હતું, તે પણ ભૂલી ગઈ અને તે પ્રભુના આધારે તેઓ નહોતા. તેવા પ્રભુએ ફરી એકવાર કૃપા કરીને પોતાની પૂજાથી આ ગોપીને લપેટી લીધી. પ્રભુ જ તેની ઓઢણી બની ગયા. પ્રભુ ઈશ્વર છે, તે તો જીવની પાસે કોઈ ચીજ વસ્તુ માંગતા જ નથી, કેમ કે તેમને તેની જરૂર નથી. તે બધું તો તે પોતે જ બન્યા છે અને તેથી તો આપ નિર્ગુણ નિરપેક્ષ છે. પરંતુ તેવા ભક્તના ભાવની પ્રેરણારૂપ આપ બનીને ભક્ત પાસે ભાગની માંગણી કરે છે કે અપેક્ષા રાખે છે. પરંતુ અતિ પ્રિય તેવો ભક્ત અજ્ઞાનવશ આપના સ્વરૂપને નથી જાણતો, તો પણ પ્રભુ તો તેને ચાહે છે. તેથી પોતાના સામર્થ્યરૂપ પૂજાથી તેને લપટાઈ જાય છે, જેથી તેને પ્રભુના મહાત્મ્યનો સ્પર્શ થાય. આમ તેની ભક્તિ પૂર્ણ થાય, કેમ કે સ્નેહ તો તેની પાસે છે જ. આ ભક્ત ભગવાનની સ્નેહસભર લીલા છે. તે ગોપ્ય છે, તેથી પ્રભુ ઓઢણી રૂપ બની જાય છે. આમ જે દાન માગનાર છે તે પહેલા દાન આપી બેસે છે અને પછી પોતે જ આવેશવશ દાન લે છે. પ્રભુ રજભક્તોનો નિરોધ સિદ્ધ કરે છે અને તેમ કરીને સ્નેહનું દાન માંગીને લઈ લે છે. આપે તો પણ અને ન આપે તો પણ, સાત્વિક, રાજસ કે તામસ જે પણ પ્રકારે આપે તે પ્રકારે સ્નેહ માંગી લે છે. અહીં પ્રભુ કહે છે, હમારો દાન દેહો ગુજરેટી, એટલે પ્રભુને આપણું મનરૂપી હૃદય, આપણું મન શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દેવાનું છે. એમના ચરણારવિંદમાં ચોંટાડી દેવાનું છે. પ્રભુને બીજું કાંઈ જોતું નથી. પ્રભુ ભાવના ભૂખ્યા છે. આપણું ચિત્ત સદા પ્રભુમાં રાખવાનું છે. પ્રભુ આપણી સાથે નેત્રોથી વાતો કરે છે. નેત્રો નવરસ પ્રગટ કરે છે. આપણે ઘણી વખત બોલ્યા વિના ઘણું બધું નેત્રો દ્વારા કહી શકીએ છીએ. એટલે આપણે પણ પ્રભુના નેત્રો નિરખવાના છે અને પ્રભુ શું કહી રહ્યા છે તેનો વિચાર કરવાનો છે. કારણ કે નેત્રો નવરસ પ્રગટ કરે છે. એક કરે વિરહ અને દો કરે સત્સંગ. સત્સંગ એટલે રાસ. તો કઈ રીતે સત્સંગને રાસ કહી શકાય? તો કહે છે કે શબ્દો દ્વારા રાસ, એટલે કે શબ્દો એટલે કે વાણીને શ્રવણ, એનું રમણ થતા રાસ ઉત્પન્ન થાય, એટલે તેને રાસ કહેવાય. પ્રભુ આપણા આત્મપટલ સાથે પણ રાસ કરે છે. આપણું આત્મા પ્રભુને યાદ કર્યા કરે એટલે પ્રભુ આપણી સાથે
રાસ કરે છે. પ્રભુ આપણા શ્વાસોશ્વાસ દ્વારા રાસ કરે છે, આપણા ધડકનમાં સમાયેલા છે. અને આપણે જે કહીએ છીએ ને કે પ્રભુ વ્રજભક્તોથી ઘેરાયેલા છે, એટલે વ્રજભક્ત એ શું છે? વ્રજભક્ત એટલે આપણા ભાવ. ઠાકોરજી પચરંગની માલાજી ધરે છે, તો એ પચરંગ એટલે કોઈ 5 પ્રકારના કલર નથી, પરંતુ સાત્વિક, રાજસ, તામસ, નિર્ગુણ અને મિશ્રિત ભક્તો છે કે જેની સાથે પ્રભુ રમણ કરે છે, એટલે કે રાસ કરે છે. આ રીતે પ્રભુ દાનમાં બીજું કાંઈ માગતા નથી. પ્રભુને નથી આપણી પ્રોપર્ટી જોતી કે નથી આપણું ધન જોતું. પ્રભુને કંઈ નથી જોતું. પ્રભુને ખાલી આપણું મન જોઈએ છીએ. તો ચાલો આપણે શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં આપણું મન સમર્પિત કરીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.